આ મારા હસબન્ડે મને પહેલી વાર ગિફ્ટમાં આપ્યું હતું અને મેં રાખ્યું હતું. મેં કીધું થોડી હેલો એવરીવન, જય માતાજી બધાને. મારી સવાર તો પડી ગઈ છે, પણ આ બેનની સવાર પડી નથી, એટલે એને ઘોડિયામાં સુરાવી ને હું નાસ્તો બનાવવા લાગી. ને આજે હું નાસ્તામાં ઉપમા બનાવતી હતી, પણ આ તેલનું કેન ખાલી થઈ ગયું છે ને એને એમનેમ જવા નથી દેવાનું. એને મેં બવણીમાં ઊંધું વાળી દીધું ને પછી અમે નાસ્તો કરવા બેસી ગયા. અને સાંજનું આ થેપલું પડ્યું હતું એ પણ સાથે લઈ લીધું. ને પછી અમે મા દીકરીએ એક રીલ્સ બનાવી નાખી કે અપની ગાડી તો અપની હોતી હે. ને હિયાબેને મસ્ત મસ્ત પોઝ પણ આપી દીધા. બપોરે મારે જમવામાં ભીંડાનું શાક બનાવવાનું હતું ને રસોઈ બની રહી એટલી વારમાં તો બેને જાગી ગયા ને એને 4 વાગે ફરી વાર મેં સુરાવી દીધી ને મેં કપડાને ઘડી મારવાનું કામ લઈ લીધું. ને ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો મને કમેન્ટમાં જણાવજો. ને એટલી વારમાં તો બેને ફરી વાર જાગી ગયા ને એને લઈને મેં થોડી વાર બહાર આટો મરાવી દીધો. ને ઘરે એને રમવા આપેલો ડબ્બો એની કટલેરીનો પણ એને તો આખા ઘરમાં ઢોળી નાખ્યો હતો. તો ફ્રેન્ડ્સ, આ જે બ્રેસલેટ દેખાય છે આ મારા હસબન્ડે મને પહેલી વાર ગિફ્ટમાં આપ્યું હતું અને મેં રાખ્યું હતું. મેં કીધું થોડી મોટી થાય ને તો એને પહેરવા દઈશ, કારણ કે મેં 2-3 વાર જ પહેર્યું હશે, 2 વાર જ તે લગભગ. મેં કીધી મોટી થાય ને તો એને પહેરવા દઈશ. પણ અમારી બેને તો કાંડ કરી નાખ્યો છે, બ્રેસલેટના 2 ટુકડા કરી નાખ્યા છે ને આનું હવે કાંઈ ફિટ થાય એમ છે નહીં. અહીં જે કડી આવે ને અહીંયા હુક આવે એ જ તૂટી ગયું છે, એટલે આનું હવે કાંઈ થાય નહીં. આવું સરસ બ્રેસલેટ અમારા હિયાબેને ઠેકાણે કરી નાખ્યું. સાંજે કઢી ખીચડી બનાવી નાખ્યા એ પણ હિયાબેનને તેડીને. એને પતિ દેવા આવ્યા એટલે ભૂંગળા તળવાનો ઓર્ડર આવી ગયો ને હિયાબેને તો ખાધું પીધું ને રાસ કર્યો. અને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.